જય શ્રી કૃષ્ણ મિત્રો. કે જગતને હસાવનાર ચાર્લી ચેપ્લિને પણ કીધું છે કે તમે દિવસ દરમિયાન એકવાર પણ ન હસ્યા હો ને તો તમારો દિવસ નકામો કહેવાય. હસવું એટલે જ જીવવું. જેને હસતા આવડે ને એને જીવતા આવડે, અને જે હસતો જ નથી એ ખરા અર્થમાં જીવતો જ નથી. હવે આપણે હેપીનેસ એટલે કે એવું એન્જિન કે જે દરેક પ્રકારની સુખ આવે કે દુઃખ આવે કે કોઈ બી દર્દ કે પીડા આવે તો એનો ભારે ઉપાડી શકે છે. એટલે કે ગમે ત્યારે દુઃખ આવ્યું હોય ને ત્યારે હસીને એને બાય બાય કહી દે છે. હવે આપણે એક વાર્તા પરથી સમજીએ કે એક કાગડો હતો અને એક રાજા હતો. હવે એ કાગડો રાજાને બહુ હેરાન કરતો, એટલે રાજાએ સિપાહીને કીધું કે આપણે કાગડાને પકડી લાવો અને આપણે એને સજા આપવાની છે. એટલે સિપાઈ કાગડાને પકડી લાવ્યો અને રાજાએ એમ કીધું કે આપણે કાગડાને આપણે કાદવમાં રાખવાનો છે. પણ સિપાહીએ કાગડાને કાદવમાં રાખ્યો તો એને એ સજા આપીને તોય કાગડાભાઈ તો ખુશ ને ખુશ જ રહે. સજા આપી તોય ખુશ રહે. પછી આ બધું સિપાહીએ જોયું અને એ દોડતો દોડતો સીધો રાજા પાસે ગયો. અને રાજા પાસે ગયો અને રાજાએ કીધું આ કઈ રીતે સંભવ છે. પછી રાજા પણ ત્યાં ગયો અને એને જોયું. પછી રાજાએ એમ કીધું સિપાહીને કે હવે આપણે એને બીજી સજા આપવાની છે. હવે એને આપણે ઊંડા કૂવામાં રાખવાનો છે. એટલે ઊંડા કૂવામાં નાખ્યો કાગડાને. પણ કાગડાને ઊંડા કૂવામાં નાખ્યો ને તો ત્યાં તે ગીતો ગાવા લાગ્યો અને ત્યાંય પોતે છબછબિયા કરવા લાગ્યો અને પોતાની મસ્તીમાં મસ્ત રહેવા લાગ્યો. પછી એવા ઘણા બધા પ્રયત્નો રાજાએ કર્યા, એને ઘણી બધી સજા આપી, ઘણા બધા પ્રયોગો કર્યા, પણ કાગડાભાઈ તો ખુશ ને ખુશ જ રહે. એ પોતાની મસ્તીમાં મસ્ત જ રહે એમ. એટલે જ કહેવાય છે ને મિત્રો, કોઈ બી દુઃખ આવે ને, કોઈ બી દુઃખ આવે એ દુઃખમાં જો તમે ખુશ રહેતા શીખી જાઓ ને હે તો તમે મરતા પણ બચી શકો. જો કાગડાને દુઃખ આવ્યું હતું ને હે તો એ દુઃખ આવ્યું હતું એમાં પણ એણે ખુશી ગોતી. દુઃખ આવ્યું હતું એમાં પણ એણે ખુશી ગોતી તો એ મરતા પણ બચી ગયો. એટલે કાગડાએ રાજાએ કાગડાને છોડી દીધો. એટલે જ કહેવાય છે ને કે હોઠ પરનું મૌન તમને ઘણી બધી પરિસ્થિતિથી બચાવે છે, પણ હોઠ પરનું સ્મિત એ પરિસ્થિતિને સુલઝાવી શકે છે. હવે આપણે પરિવારની વાત કરવી તો પરિવારમાં મોસ્ટ ઓફલી 4 વ્યક્તિ હોવી. હવે દિવસ દરમિયાન તો કોઈ પરિવારમાં ઘરે ન હોય, પણ રાત્રે બધા ભેગા થાય અને રાત્રે ભેગા થતાની સાથે જ બધા પોતપોતાની રીતે મોબાઈલમાં વ્યસ્ત હોય, મોબાઈલ લઈને બેસી જાય. પણ જો મોબાઈલ લેવાને બદલે પોતાના પરિવાર સાથે બેસે અને સુખ દુઃખની થોડીક વાતો કરે તો કેવું સારું પડે. સાચું કે નહીં મિત્રો? હા, કાંઈ વાંધો નહીં. પણ ગામડાની ભાષામાં આપણે કહેવાય ને કે કૂવામાં હોય તો અવેડામાં આવે, કૂવામાં હોય તો અવેડામાં આવે. એટલે કે આપણે જેવું કરવું એવું આપણા બાળકો કરે. એટલે કોઈની સાથે આપણે ગુસ્સેથી વાત કરતા હોય તો આપણા બાળકો પણ આપણી પાસેથી એ જ શીખવાના છે. પણ જો એની જગ્યાએ આપણે કોઈની પાસે હાસ્યથી, શાંતિથી અને પ્રેમથી વાત કરતા શીખી જઈએ ને તો આપણા બાળકો આપણી પાસેથી એ જ વસ્તુ શીખે. એટલે જ કહેવાય છે કે જેમ ટીપે ટીપે સરોવર ભરાય છે, જેમ ટીપે ટીપે સરોવર ભરાય છે તેમ નાની નાની ખુશીઓથી મોટી મોટી ખુશીઓ મળે છે. એટલે જ તે આપણે આપણા જીવનમાં કોઈ બી સમયે સુખ આવે, દુઃખ આવે કે કોઈ બી પરિસ્થિતિ આવે, આપણે આપણા જીવનમાં હંમેશા ખુશ જ રહેવું જોઈએ. આ વાક્ય ઉપરથી આપણને એટલું શીખવા મળે છે કે સુખ આવે ત્યારે બધા વ્યક્તિ ખુશ જ હોય, પણ દુઃખ આવે ત્યારે કેટલા વ્યક્તિ ખુશ હોય? એવા બહુ રેશિયો ઓછો છે. પણ દુઃખ આવે અને જે વ્યક્તિ ખુશ રહેતા શીખી જાય એ વ્યક્તિ જ મહાન કહેવાય. એટલે જ તે આપણે પહેલા વાત કરી કે જગતને હસાવનાર ચાર્લી ચેપ્લિને પણ કીધેલું છે કે જો તમે દિવસ દરમિયાન એકવાર પણ ન હસ્યા હોય ને તો તમારો દિવસ નકામો કહેવાય. તો હું આજથી જ એવો સંકલ્પ લેવાનો છે આપણે બધાએ કે હું તો હસીશ જ તે, પણ હું મારી સાથે બીજાને પણ હસાવીશ. અસ્તુ. જય શ્રી કૃષ્ણ મિત્રો. કે જગતને હસાવનાર ચાર્લી ચેપ્લિને પણ કીધું છે કે તમે દિવસ દરમિયાન એકવાર પણ ન હસ્યા હો ને તો તમારો દિવસ નકામો કહેવાય. હસવું એટલે જ જીવવું. જેને હસતા આવડે ને એને જીવતા આવડે, અને જે હસતો જ નથી એ ખરા અર્થમાં જીવતો જ નથી. હવે આપણે હેપીનેસ એટલે કે એવું એન્જિન કે જે દરેક પ્રકારની સુખ આવે કે દુઃખ આવે કે કોઈ બી દર્દ કે પીડા આવે તો એનો ભારે ઉપાડી શકે છે. એટલે કે ગમે ત્યારે દુઃખ આવ્યું હોય ને ત્યારે હસીને એને બાય બાય કહી દે છે. હવે આપણે એક વાર્તા પરથી સમજીએ કે એક કાગડો હતો અને એક રાજા હતો. હવે કાગડો રાજાને બહુ હેરાન કરતો, એટલે
એટલે રાજાએ સિપાહીને કીધું કે આપણે કાગડાને પકડી લાવો અને આપણે એને સજા આપવાની છે. એટલે સિપાઈ કાગડાને પકડી લાવ્યો અને રાજાએ એમ કીધું કે આપણે કાગડાને આપણે કાદવમાં રાખવાનો છે. પણ સિપાહીએ કાગડાને કાદવમાં રાખ્યો તો એને એ સજા આપીને તોય કાગડાભાઈ તો ખુશ ને ખુશ જ રહે. સજા આપી તોય ખુશ રહે. પછી આ બધું સિપાહીએ જોયું અને એ દોડતો દોડતો સીધો રાજા પાસે ગયો. અને રાજા પાસે ગયો ને અને રાજાએ કીધું આ કઈ રીતે સંભવ છે. પછી રાજા પણ ત્યાં ગયો અને એને જોયું. પછી રાજાએ એમ કીધું સિપાહીને હવે આપણે એને બીજી સજા આપવાની છે. હવે એને આપણે ઊંડા કૂવામાં રાખવાનો છે. એટલે ઊંડા કૂવામાં નાખ્યો કાગડાને. પણ કાગડાને ઊંડા કૂવામાં નાખ્યો ને તો ત્યાં તે ગીતો ગાવા લાગ્યો અને ત્યાંય પોતે છબછબિયા કરવા લાગ્યો અને પોતાની મસ્તીમાં મસ્ત રહેવા લાગ્યો. પછી એવા ઘણા બધા પ્રયત્નો રાજાએ કર્યા, એને ઘણી બધી સજા આપી, ઘણા બધા પ્રયોગો કર્યા, પણ કાગડાભાઈ તો ખુશ ને ખુશ જ રહે. એ પોતાની મસ્તીમાં મસ્ત જ રહે એમ. એટલે જ કહેવાય છે ને મિત્રો, કોઈ બી દુઃખ આવે ને, કોઈ બી દુઃખ આવે એ દુઃખમાં જો તમે ખુશ રહેતા શીખી જાઓ ને તો તમે મરતા પણ બચી શકો. જો કાગડાને દુઃખ આવ્યું હતું ને તો એ દુઃખ આવ્યું હતું એમાં પણ એણે ખુશી ગોતી. દુઃખ આવ્યું હતું એમાં પણ એણે ખુશી ગોતી તો એ મરતા પણ બચી ગયો. એટલે કાગડાએ રાજાએ કાગડાને છોડી દીધો. એટલે જ કહેવાય છે ને કે હોઠ પરનું મૌન તમને ઘણી બધી પરિસ્થિતિથી બચાવે છે, પણ હોઠ પરનું સ્મિત એ પરિસ્થિતિને સુલઝાવી શકે છે. હવે આપણે પરિવારની વાત કરવી તો પરિવારમાં મોસ્ટ ઓફલી 4 વ્યક્તિ હોવી. હવે દિવસ દરમિયાન તો કોઈ પરિવારમાં ઘરે ન હોય, પણ રાત્રે બધા ભેગા થાય અને રાત્રે ભેગા થતાની સાથે જ બધા પોતપોતાની રીતે મોબાઈલમાં વ્યસ્ત હોય, મોબાઈલ લઈને બેસી જાય. પણ જો મોબાઈલ લેવાને બદલે પોતાના પરિવાર સાથે બેસે અને સુખ દુઃખની થોડીક વાતો કરે તો કેવું સારું પડે. સાચું કે નહીં મિત્રો? હા, કાંઈ વાંધો નહીં. પણ ઓલા ગામડાની ભાષામાં આપણે કહેવાય ને કે કૂવામાં હોય તો અવેડામાં આવે, કૂવામાં હોય તો અવેડામાં આવે. એટલે કે આપણે જેવું કરવી એવું આપણા બાળકો કરે. એટલે કોઈની સાથે આપણે ગુસ્સેથી વાત કરતા હોય તો આપણા બાળકો પણ આપણી પાસેથી એ જ શીખવાના છે. પણ જો એની જગ્યાએ આપણે કોઈની પાસે હાસ્યથી, શાંતિથી અને પ્રેમથી વાત કરતા શીખી જઈએ ને તો આપણા બાળકો આપણી પાસેથી એ જ વસ્તુ શીખે. એટલે જ કહેવાય છે કે જેમ ટીપે ટીપે સરોવર ભરાય છે, જેમ ટીપે ટીપે સરોવર ભરાય છે, તેમ નાની નાની ખુશીઓથી મોટી મોટી ખુશીઓ મળે છે. એટલે જ તે આપણે આપણા જીવનમાં કોઈ બી સમયે સુખ આવે, દુઃખ આવે કે કોઈ બી પરિસ્થિતિ આવે, આપણે આપણા જીવનમાં હંમેશા ખુશ જ રહેવું જોઈએ. આ વાક્ય ઉપરથી આપણને એટલું શીખવા મળે છે કે સુખ આવે ત્યારે બધા વ્યક્તિ ખુશ જ હોય, પણ દુઃખ આવે ત્યારે કેટલા વ્યક્તિ ખુશ હોય? એવા બહુ રેશિયો ઓછો છે. પણ દુઃખ આવે અને જે વ્યક્તિ ખુશ રહેતા શીખી જાય એ વ્યક્તિ જ મહાન કહેવાય. એટલે જ તે આપણે પહેલા વાત કરી કે જગતને હસાવનાર ચાર્લી ચેપ્લિને પણ કીધેલું છે કે જો તમે દિવસ દરમિયાન એકવાર પણ ન હસ્યા હોય ને તો તમારો દિવસ નકામો કહેવાય. તો હું આજથી જ એવો સંકલ્પ લેવાનો છે આપણે બધાએ કે હું તો હસીશ જ તે, પણ હું મારી સાથે બીજાને પણ હસાવીશ. અસ્તુ.